આસ્થા ફાઉન્ડેશન સાથે હું ઘણા વર્ષોથી સંલગ્ન થઈ અને કાર્યરત છું. પરોક્ષ રીતે એવી રીતના જોડાયેલા છે કે બરોડા પબ્લિક સ્કૂલ જે અમારી સ્કૂલ છે એમાં હું પ્રિન્સિપલ છું. બ્રહ્મશક્તિ જાગૃતિ મંચમાં હું કારોબારી સભ્ય છું અને આ બંને પ્લેટફોર્મ દ્વારા અમે આસ્થા ફાઉન્ડેશન પર અવારનવાર મુલાકાત પણ લઈએ છીએ. પર્સનલ હોય કે પછી અમારા બાળકોને એ જગ્યા પર લઈ જઈ અને હર ઘર તિરંગા વખતે પણ અમે એક ત્યાં નાનું કેમ્પેન કર્યું હતું, જેથી સમાજમાં બધા જ વિદ્યાર્થી હોય કે મોટા હોય નાના હોય બધાને એવી ખબર પડે કે આવી પણ એક જગ્યા છે જ્યાં જે બાળકો નોર્મલ નથી સમજાતા એવા બાળકોને પણ નોર્મલ ઉછેર મળે એ માટે ખૂબ સરસ પ્રયત્ન થાય છે. અને બસ આ જ પ્રયત્ન સમાજ સુધી દરેક રીતે પહોંચે. કોઈક વ્યક્તિ પાસે કોઈક ખામી હંમેશા હોય છે. આપણે અને એમાં વિચારીએ કે હું અને તમે બધા જ આવી ગયા. કોઈક ઇમોશનલી ઇમ્બેલેન્સ થઈ જતું હોય છે તો ક્યારેક કોઈક ફિઝિકલી ઇમ્બેલેન્સ થઈ જતું હોય છે. આપણે નાની મોટી દુર્ઘટનાઓમાં ક્યારેક ને ક્યારેક આવતા જ હોઈએ છીએ. તો ભગવાને આ એવા બાળકો અહીંયા ભેગા કર્યા છે કે જે લોકોને માનસિક રીતે અથવા પછી ફિઝિકલી રીતે કોઈક એક ચેલેન્જ આપી દીધી છે કે જે આપણી જેમ નોર્મલી પરફોર્મ નથી કરી શકતા. તો હું આ બાળકોને જ્યારે પણ જોઉં છું ત્યારે મારી જાતને ખૂબ જ આશીર્વાદથી ભરેલી માનું છું. અને ભગવાન પર જે આસ્થા છે મારી વધી જાય છે જ્યારે આસ્થા ફેમિલીને આ બાળકો સાથે કાર્યરત થતા જોઉં છું. એ લોકો જે રીતે એ બાળકોની ટેક કેર કરે છે, જે રીતે એ બાળકોને ફરવા લઈ જાય છે, અહીંયાથી શિરડી સુધી પણ લઈ જાય છે, રાતવાસ સાથે લઈ જાય છે. અને એ બધી જ ઘટનાઓ એક નોર્મલ બાળકને પણ એક પ્રિન્સિપલ તરીકે બહુ જ સારી રીતે સમજી શકું છું કે આવી કોઈ પણ પિકનિક જ્યારે કરવી હોય ત્યારે નોર્મલ બાળકને પણ અમારે જો રાખવા હોય તો એમાં ઘણી બધી તકેદારીઓ માંગી લેતા હોય છે. જ્યારે આ બાળકો એવા છે કે જેમને તમે એકદમ નોર્મલ એટમોસ્ફિયરમાં માણી જ ના શકો, ગણાવી જ ના શકો, અને છતાં એ લોકો સાથે આટલી સરસ રીતે નોર્મલ બાળકની જેમ બધી જ વ્યવસ્થા જાળવવાનો જે પ્રયત્ન આ ગ્રુપ કરી રહ્યું છે, આઈ રિયલી એડમાયર ધીસ પીપલ. અમે વર્ષમાં 1 કે 2 એક્ટિવિટી તો એવી ચોક્કસ કરીએ છીએ કે જેથી આસ્થા ફાઉન્ડેશન જોડે કોઈક ને કોઈક રીતે સંપર્કમાં આવી શકીએ. મારી શાળાના વિદ્યાર્થીઓની પણ અમે ત્યાં મુલાકાત કરાવી છે. અમારા ફેમિલીમાં કોઈકનો બર્થડે હોય ત્યારે અમે ત્યાં જઈને સેલિબ્રેટ કરીએ છીએ. જે રીતે અમારાથી યોગદાન અપાય એ રીતે આપીએ જ છે. પણ આ એક બહુ જ સરસ માધ્યમ એમણે ઊભું કર્યું છે કે જેથી એમની સંસ્થા દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે, જે બહુ જ જરૂરી છે. કારણ કે જ્યારે તમે કોઈક સત્કર્મ કરવા જઈ રહ્યા હો ત્યારે જનરલી જે લોકો કરતા હોય છે ને ચેરિટી, એ દિલથી કરતા હોય છે. એટલે એ લોકો પબ્લિસિટી માટે કશું નથી કરતા, પરંતુ પબ્લિસિટી થવી જોઈએ આવા કામની. એનું રીઝન એક જ છે કે તમે જે વિશ્વાસ આસ્થા ફાઉન્ડેશનમાં જતાવ્યો છે, મેં જે વિશ્વાસ આસ્થા ફાઉન્ડેશનમાં જતાવ્યો છે એ એમની કામગીરી જોઈને જતાવ્યો છે. તો એ વિશ્વાસ બીજા સુધી પણ પહોંચાડવો જરૂરી છે. આમાં એવી કોઈ વસ્તુ નથી કે તમે એડવર્ટાઇઝ કરી રહ્યા છો. હું એવું કહીશ કે જ્યારે પણ આવી કોઈક ચેનલ દ્વારા આપણે એને વ્યક્ત કરી શકતા હોય, લોકો સુધી પહોંચાડી શકતા હોય, તો જે સારી પ્રવૃત્તિ થતી હોય ને એનું પ્રદર્શન હોવું જ જોઈએ. આમ તો ઘણા બધા ઓથર્સ એવું કહેતા હોય છે કે લાગણીનું પ્રદર્શન થવું જ જોઈએ, એ ગુસ્સો હોય કે પ્રેમ હોય. તો પછી આ જ પ્રેમ છે, સમાજ પ્રત્યેનો એમનો પ્રેમ છે, માનવતાનો પ્રેમ છે. અને જો એ પ્રેમ આપણે સામાજિક રીતે જેટલો બહોળો ફેલાવી શકીએ એમ કેપેબલ હોઈએ તો કેમ ન કરવું જોઈએ? ડેફિનેટલી કરવું જોઈએ. દર વર્ષે અમે એક વખત આ બાળકો દ્વારા જે હેન્ડ પેઇન્ટેડ દીવા હોય છે એ દીવાનું વિતરણ પણ કરીએ છીએ. એ બ્રહ્મશક્તિના પ્લેટફોર્મથી પણ કરીએ છીએ અને અમારી સ્કૂલ બરોડા પબ્લિક સ્કૂલમાંથી પણ કરીએ છીએ. ગિફ્ટમાં દિવાળી પર બધાને ભેટ આપતા જ હોઈએ છીએ. તો વ્યક્તિગત રીતે પણ હું એવું ઈચ્છું છું કે આવા બાળકોના હાથેથી બનાવેલ વસ્તુઓ કે પછી આવા દીવા જ કેમ ના હોય, આપણે 100% એને પણ એટલી જ સહર્ષ રીતે અપનાવવા જોઈએ અને મેક્સિમમ લોકોને ગિફ્ટમાં એ આપી પણ શકાય. ત્યાં સુધી કે અમે એ બાળકોએ બનાવેલા દીવા અમારી શાળામાં જ્યારે રંગોલી કોમ્પિટિશન કરીએ છીએ તો એમાં ગિફ્ટ તરીકે એ દીવા આપીએ છીએ. જે અમે સ્ટાફને ભેટ તરીકે દિવાળીમાં મીઠાઈ આપતા હોઈએ કે કંઈ પણ નાની મોટી વસ્તુ પણ આપતા હોઈએ તો સાથે સાથે આ દીવા પણ આપીએ છીએ. બહુ જ ઉત્તમ કેટેગરીનું આ એક યોગદાન કહી શકાય કે તમે જેટલું પણ ઇન્વોલ્વ થઈ શકો. જરૂરી નથી આના માટે કોઈ હજારો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું. બસ એક ભાવથી એમની સાથે જોડાઈએ તો પણ આ બધા જ બાળકો ખાલી લાગણીના ભૂખ્યા છે. અને આસ્થા ફાઉન્ડેશન આવા બાળકોને ખૂબ સરસ રીતે લાગણી સભર પ્લેટફોર્મ આપી રહી છે.
એની સાથે સાથે એ લોકોએ એક માનવતાની વોલ ક્રિએટ કરી છે, જ્યાં ઘણા જ બધા લોકો પોતાના નહીં વપરાશમાં આવેલા કપડાં આવીને આપી જતા હોય છે, જેને એ લોકો બહુ જ સરસ રીતે છૂટા પાડી અને અલગ રીતે ત્યાં ગોઠવીને મૂકે છે, અને જેને પણ ઈચ્છા હોય ત્યાંથી એ લોકો લઈ જઈ શકે છે. એના માટે કોઈ એ લોકો વિતરણના રૂપિયા નથી લેતા, અને પોતાના માણસો દ્વારા એ વસ્તુ 24 કલાક કાર્યરત રહે એની પણ તાકેદારી રાખે છે. સો આટલી સરસ રીતે કાર્યરત કોઈ સંસ્થા હોય તો એને એક નૈતિક સપોર્ટ માટે આપણે બધાએ એની જોડે જોડાવવું જ જોઈએ અને જાણવું જોઈએ કે એ લોકો કામગીરી કઈ રીતે કરી રહ્યા છે. હું કહું છું બરોડા પબ્લિક સ્કૂલના આચાર્ય તરીકે એટલા માટે તમે માની જાઓ એવું સહેજ પણ જરૂરી નથી. હું ચોક્કસ એવું કહીશ કે તમે ત્યાં આવો, પર્સનલી મળો આ બાળકોને, પર્સનલી એ બધા જ ટીચર સ્ટાફને મળો, જે ત્યાં કાર્યરત છે એ બધા જ લોકોને મળો, અને પછી તમને પણ જો એ આત્મવિશ્વાસ ના આવે તો કંઈ ના કરતા, ભલે ત્યાંથી જતા રહેજો, પણ એક વખત આ સંસ્થાની મુલાકાત લો, અને ચોક્કસ તમને હું ગેરંટી આપું છું કે એક વખતની તમારી મુલાકાત કાયમનો સાથ બની જશે. એટલે જ મારા માધ્યમથી બધાને એવી અપીલ કરીશ કે એક વખત આ સંસ્થાની મુલાકાત લો. એ લોકો ક્યારેય ડોનેશનમાં કોઈ રૂપિયા કે કશું માંગતા નથી, પણ કહેવાય ને કે જેને કંઈક સરસ કામ કરવું જ છે એને સપોર્ટ ઓટોમેટિકલી મળી રહે. બસ એ જ આસ્થા સાથે હું પણ એવું કહીશ કે તમને ખૂબ ખૂબ અભિનંદન છે કે તમે લોકો બહુ સરસ રીતે આ કાર્ય નિભાવી રહ્યા છો. સમાજ પ્રત્યે તમારી, માનવતા પ્રત્યે તમારી જે ફરજ છે એ તમે બહુ જ સરસ રીતે નિભાવી રહ્યા છો, અને એમાં ક્યાંક બહુ મોટું નહીં પણ નાનું અમસ્તું યોગદાન મારા થકી પણ થાય છે, એના માટે હું ગર્વાન્વિત અનુભવું છું. થેન્ક યુ સો મચ કે તમે મને આવી રીતના કવર કરી છે, મને તમારી સંસ્થા માટે બોલવાનો એક મોકો મળ્યો છે, અને એના માટે આઈ રિયલી થેન્ક યુ. અને ભગવાનનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે કોઈ પણ રીતે મને પણ આ સંલગ્નતા સુધી પહોંચાડી. થેન્ક યુ સો મચ.